અમદાવાદમાં એરપોર્ટ વિસ્તારમાં પીસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી। ભીલવાસ પાણીની ટાંકી, ઝૂલેલાલ ચાલી અને એરપોર્ટ દિવાલ પાસે દરોડા પાડવામાં આવ્યા। જુગારના અડ્ડા પર દરોડા પાડી પોલીસે 8 જુગારીઓને પકડી પણ પાડ્યા। આરોપીઓ પાસેથી 1.62 લાખ રોકડા જપ્ત કરી કાર્યવાહી શરૂ કરાઈ છે। 80,000ની કિંમતના 8 મોબાઈલ અને 1.5 લાખની કિંમતના 3 ટુ વ્હીલર પણ અહીંથી જપ્ત કરવામાં આવ્યા છે। જુગારના અડ્ડા પર પીસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા। 8 જુગારીની પોલીસે ધરપકડ કરી લીધી। 80,000ની કિંમતના 8 મોબાઈલ, 1.5 લાખની કિંમતના 3 ટુ વ્હીલર પણ અહીંથી જપ્ત કરાયા છે। અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આ કાર્યવાહી જે છે તે પીસીબી દ્વારા કરવામાં આવી છે, જેને કારણે તમામ જુગારીઓ પર અત્યારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા અનિતા આ અંગે વધુ અપડેટ આપી રહ્યા છે। અનિતા, શું વધુ અપડેટ? જે ખાસ પ્રકારે અમદાવાદમાં એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે જુગારધામ પર પીસીબીએ જે કાર્યવાહી હાથ ધરી હતી, ખાસ કરીને ભીલવાસ પાણીની ટાંકી નજીક જે ઝૂલેલાલની ચાલી આવેલી છે, ત્યાંથી લઈને એરપોર્ટ દિવાલ નજીક ખુલ્લેઆમ આજે આ જુગારધામ ધમધમી રહ્યો હોવાની માહિતી પીસીબીને મળતા પીસીબી દ્વારા જુગારધામ પર રેડ કરવામાં આવી હતી અને 8 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। સૌથી મહત્વની બાબત એ છે કે તેમની પાસેથી 1,62,000ની રોકડ પણ જપ્ત કરવામાં આવી હતી। આ જે આરોપીઓ જે છે તે પોતાની 3 વ્હીલર ને 2 વ્હીલરનો જે લઈને આ જગ્યા પર જુગાર રમવા આવતા હોવાનું સામે આવી રહ્યું હતું, જેને લઈને હાલ તો પીસીબી દ્વારા તેઓની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ખાસ આ જે જાહેરમાં જે જુગાર રમવાની જે એમો સામે આવી છે, જેને લઈને કોઈની સંડોવણી છે કે નહીં કોઈ પોલીસની, તે મામલે પણ હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।